નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીશું અમદાવાદના જુવાપુરામાં હત્યાની. અમદાવાદના જુવાપુરામાં 7 દિવસ અગાઉ અંગત અદાવતમાં 33 વર્ષીય સદ્દામ મોમીનને મોતને ઘાટ ઉતારનાર 4 આરોપીઓ સહિત એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ 4 આરોપીઓને ઝોન 7 ડીસીપીની ટીમ દ્વારા વિજલપુર ડિસ્ટ્રિક્ટના કર્મચારી અને પીએસઆઈ સહિતની એક ટીમ સાથે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ હાથ કરવામાં આવી હતી. તમામ આરોપીઓની ધરપકડ કરી. અત્યાર સુધીમાં કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને સાથે કેટલા આરોપી હજી પકડવાના બાકી? અત્યારે એફઆઈઆર મુજબ એક આરોપી અલ્લાહ રખાની વાઇફ અફસાના છે એને પકડવામાં બાકી છે. ત્યારબાદ અન્ય જે અજાણ્યા ઇસમોનું નામ ખુલે તપાસ દરમિયાન એ ઇસમોને પકડવામાં બાકી છે. આજે આરોપીને સાથે રાખીને વ્યક્તિને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. આરોપી આજે જે મુસ્કિન જે મુખ્ય આરોપી તરીકે નામ છે જેનું એને ધરપકડ આજરોજ કરવામાં આવી. ત્યારબાદ 4 આરોપી સ્વ ખુશીથી દર્શાવતા હોય કે અમે જગ્યા ઉપર જઈ અને દર્શાવવા માગીએ છીએ કે અમે શું કર્યું, કેવી રીતના કર્યું. તેથી અમે પૂરતી ફોર્સ બંદોબસ્ત રાખી અને જગ્યાનું પંચનામું કરવા માટે ગયા હતા કે બનાવ શરૂઆતથી લઈને અંત સુધી શું બન્યો હતો. આથી આરોપીની હાજરી સાથે અમે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું છે. બનાવ નાસ પાર્લર જે હતું એ જગ્યાએથી આરોપી અને ફરિયાદી બંને વચ્ચે માથાકૂટ શરૂ થાય છે અને ત્યારથી ઝપાઝપી થઈ અને અમુક જે આરોપીઓ છે તેના હાથમાં દંડા અને તલવારો અને છરીઓ હતી, જેથી સદ્દામ નામના વ્યક્તિને દંડો વાગે અને પડી જાય છે. ત્યારબાદ આ જે મુસ્કિન નામનો આરોપી છે અને અન્ય જે આરોપી સહ આરોપીઓ છે એ દંડા, તલવાર અને છરીના ઘા મારી તેની હત્યા કરે છે. કેટલા દિવસના રિમાન્ડ આપ્યો છે આરોપી? અત્યારે હાલ પૂરતા 3 દિવસના રિમાન્ડ આપને મળ્યા છે. સર, વિડીયો વાયરલ થઈ છે તેમાં આટલી બધી તલવારો લઈને આ લોકો આરોપીઓ બહાર પડી રહ્યા છે. એટલી બધી તલવારો આ લોકો સાથે આવી ક્યાં? એ તપાસનો વિષય છે. અત્યારે એ વિડીયોને આધારે તપાસ આગળ ચાલુ છે. રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની જરૂર છે વિસ્તારમાં? જી, રાત્રિ દરમિયાન ઓલરેડી પોલીસ પેટ્રોલિંગ વધારી દીધું છે અને બીજી અલગ અલગ ટુકડીઓ બહારથી સરપ્રાઇઝ ટીમો બોલાવીને પણ વિઝિટ કરવામાં આવી રહી છે. અને આ જે 3 આરોપીઓનું જે અન્ય છે એનું કઈ જાણકારી મળી સાહેબ? અન્ય આરોપીની અત્યારે તપાસ ચાલુ છે. સમય આવે તેને નામ ખોલવામાં આવશે.